નમસ્તે મિત્રો, સાદા વ્યાજ માટે અગત્યના દાખલા જોઈએ. દાખલો છે કે ₹450 નું 5% સાદા વ્યાજે 3 વર્ષના અંતે ચૂકવવાનું થતું વ્યાજ મુદ્દલ કેટલું હશે? રૂપિયા આપેલા છે, કેટલા છે? તો P બરાબર કેટલા થઈ જવાના? ₹450. 5% એટલે કે R બરાબર 5%. જે આવ્યું છે આપણે લખી દઈએ. તો સાદા વ્યાજના 3 વર્ષના અંતે સમય એટલે કે n ગણો અથવા t, ટાઈમ કેટલો થવાનો છે? 3 વર્ષ. હવે જો શોધવાનું શું બાકી છે? I બાકી છે અને વ્યાજ મુદ્દલને આપણે એ કહીએ છીએ. લાસ્ટમાં શું શોધવાનું છે? વ્યાજ મુદ્દલ કેટલું, ટોટલ પૈસા કેટલા આપવા પડશે. તો વ્યાજ શોધવું પડશે. તો વ્યાજ શોધવાનું સૂત્ર I બરાબર PRN છેદની અંદર આવશે 100. n છે સમય માટે છે, એ જગ્યાએ આપણે t પણ લઈ શકીએ છીએ. બંનેમાંથી જે પણ લખો એ સાદુરૂપ સેમ જ આવવાનું છે. p ની કિંમત કેટલી છે? ₹450. r બરાબર અહીંયા જે લખ્યું છે 5%. સમય કેટલો છે? 3 વર્ષ. છેદની અંદર આવી જાય 100. સાદુરૂપ આપીએ, 1 1 0 અહીંયા કટ થાય છે. જો 5 અહીંયા 2 ભાગ ચાલે છે, ભાગ ચલાવી દો તો પણ ચાલશે, ભાગ નહીં ચલાવો તો પણ ફાયદો થશે. જો ફરીથી કેટલા બાકી છે? 45 ઉપર 5 ગુણ્યા 3 છેદમાં 10. પહેલા આપણે ભાગ ઉડાડી દઈએ. 5 ગુણ્યા 2 10. તો 2 થી અહીંયા ભાગ ચાલે છે, નથી ચાલતો. કેમ? સંખ્યા એકી છે. તો 45 ગુણ્યા આપણે 3 કરવા પડશે. જો 5 ગુણ્યા 3 15 ના 5, એક વધી આવશે. 4 ગુણ્યા 3 12 ને 1 13. 135 ભાગ્યા 2 કરો. પછી ફરીથી પોઈન્ટમાં જવાબ લાવવો પડશે. જો 2 6 12 થાય. ફરીથી જો 1 વધે છે, 2 7 14 થાય. 1 વધે છે, પોઈન્ટ મૂકવો પડશે. ₹67.5. શું કર્યું? સાદુરૂપ આપ્યું છે. એ જ વસ્તુ અહીંયા જો ભાગ ઉડાડતા નથી તો 5 છે, 3 છે અને 45 છે. જેવી રીતે ઈઝી પડે એવી રીતે ગુણાકાર કરી દો. 45 ગુણ્યા 5 કરો. 5 જવાબ આવે છે એનો ગુણાકાર 3 જોડે અથવા 5 ગુણ્યા 3 15 કરો. 15 અહીંયા 45 કરો. જે જવાબ આવે છે છેદમાં 10 છે. ડાયરેક્ટ એક અંક સુધી શું કરીએ આપણે? પોઈન્ટ કાપી દઈશું. એ રીતે પણ કામ લાગશે. વ્યાજ આવ્યું છે ₹67.5. આપણે શોધવાનું છે વ્યાજ મુદ્દલ. તો રકમ કેટલી હતી? 450 હતી પ્લસ વ્યાજ જે આવ્યું હોય 67.5. તો ટોટલ જે રૂપિયા આપવાના છે શું કરવું પડશે? સરવાળો કરવો પડશે. તો પોઈન્ટ મૂકી દો 5. 7 અને અહીંયા 0 છે તો 7 ના ડાયરેક્ટ એડિશન કરી દઈએ આપણે. હવે જો 6 ને 5 11 ના 1 1 વધી, 4 ને 1 5, ₹517.5 શું થશે? એને વ્યાજ ટોટલ રૂપિયા ચૂકવવા પડશે. દાખલો બીજો જોઈએ. ₹8000 7.5% દરે 1 વર્ષ અને 3 મહિનાનું સાદું વ્યાજ કેટલું થાય? વ્યાજ શોધવાનું છે. 8000 આ શું થવાનું છે? P થવાનું છે. આ R થવાનું છે. આ સમય માટે N થવાનું છે. વ્યાજ એટલે કે I શોધવાનું છે. હવે જો અહીંયા 1 વર્ષ અને 3 મહિના, તો આ દાખલો આપણે વર્ષના રીતે પણ ગણી શકીએ અથવા મહિનાની રીતે પણ ગણી શકીએ. આપણે શું કરીશું? બંને રીત જોઈ લઈશું. સૌથી પહેલા વ્યાજ શોધવાનું છે. તો I બરાબર PRN છેદની અંદર આવી જશે 100. હવે P ની કિંમત 8000 આપેલી છે તો લખી દો 8000 ગુણાકાર R એટલે વ્યાજનો દર 7.5 છે, એને આપણે 75 ના ભાગ્યા 10 લખી દઈએ. કેમ? સાદુરૂપમાં ઈઝી થઈ જાય એટલા માટે. ગુણાકાર N છે, એ જો 1 વર્ષ અને 3 મહિના છે તો પહેલા આપણે મહિનાની રીતે ગણી લઈએ, પછી વર્ષના રીતે ગણીએ. જો અહીંયા લખી દઈએ. આપણે પહેલા વર્ષના રીતે ગણીએ છીએ, સેકન્ડમાં આપણે મહિના લઈશું. 1 વર્ષ અને 3 મહિના છે તો જો અહીંયા ડાયરેક્ટ 1.3 ના લખાય. કેમ ના લખાય? એ જો 1 વર્ષ અંદર કેટલા મહિના હોય છે? 12 મહિના હોય છે. 3 ના છેદમાં 12 લખીએ. કેટલા લખાશે? જો 3 ચોક 12 ભાગ ચાલે છે તો 1/4 થાય. 1 વર્ષ હતું અને 1/4 આ બંનેનું એડિશન કરીએ તો સરવાળો કરવાનો શું થાય? 4 ગુણ્યા 1 4, 4 પ્લસ 1 એટલે લસા થાય અથવા ડાયરેક્ટ કરી દઈએ. 4 ગુણ્યા 1 4 પ્લસ 1 5/4 વર્ષ. ઉપર લખી દો 5 છેદની અંદર આવી જશે 4. અહીંયા 100 તો હતા જ, 2 0 કટ થઈ ગયા, 1 0 અહીંયા કટ થાય છે. 4 2 8. 75 ગુણ્યા 2 કરો તો 150 ગુણ્યા 5. 15 ગુણ્યા 5 75, પાછળ 1 0. ₹750 આ શું મળ્યું? વ્યાજ. આ જ દાખલો આપણે મહિનાની રીતે ગણીએ તો કરવાનું શું? સૂત્ર સેમ આવશે. I બરાબર PRN છેદની અંદર 100. પરંતુ મહિના છે તો છેદમાં શું કરવું પડશે? 12 મૂકવા પડશે. P ની કિંમત 8000 છે. વ્યાજનો દર 75 ના છેદની અંદર આવશે 10 ગુણાકાર N. જો 1 વર્ષ છે અને 3 મહિના છે તો 1 વર્ષ અંદર કેટલા મહિના હોય? 12 હોય. 12 પ્લસ 3 બરાબર 15. તો 15 ના છેદની અંદર આવી જશે 12. ખ્યાલ આવ્યો?
ફરીથી 100 છે છેદમાં એ લખવાના બાકી છે 100 ના 100 આ 12 લખી દીધા છે. હવે કરવાનું શું 2 0 કટ થાય છે એ 1 0 કટ થાય. હવે આ 8 છે ને અહીંયા 12 છે તો 4 ગુણ્યા 2 8 થાય 4 ગુણ્યા 3 12 3 ભાગ 40 જો 3 5 15. હવે જો 5 ગુણ્યા 2 કરીએ 10 10 ગુણ્યા 75 એટલે કે 750 રૂપિયા. આ શું મળી ગયું વ્યાજ. તો બંને જગ્યાએ વ્યાજ સેમ આવે છે તો આપણો જવાબ શું થયું એક સરખું થવાનું. તો વર્ષની રીતે પણ ગણી શકાય મહિના રીતે પણ ગણી શકાય. કેમ અહીંયા આવી રીતે આપેલું છે એટલા માટે. આગળ બીજો ક્વેશ્ચન જોઈએ. ₹500 નું અમુક વ્યાજના દરે 2 વર્ષનું સાદું વ્યાજ ₹100 થાય છે. તો ફરીથી જુઓ IPRN ₹500 છે તો P માં 500 આવી જવાનો છે. અમુક વ્યાજના દરે વ્યાજનો દર આપેલો નથી 2 વર્ષ આપેલા છે ને અહીંયા 2 લખી દો. સાદું વ્યાજ કેટલું થાય છે 100 આપેલા છે તો I બરાબર કેટલા થવાના 100. હવે તો તે જ મુદ્દલનું પરંતુ કયું મુદ્દલ આ 500 રૂપિયા છે 5 વર્ષનું સાદું વ્યાજ કેટલું થાય. પહેલા તો આપણે R જે આ બાકી છે શોધી લઈએ. R શોધવા માટે સૂત્ર આવડતું ના હોય તો કરવાનું શું આ લખી દો I બરાબર PRN છેદમાં 100. હવે આમાં કિંમત તો મૂકો પછી સાદું રૂપ અથવા R નું સૂત્ર કેવી રીતે બને છે જો અહીંયા R શોધવાનો છે અને R ને અહીંયા નહીં રહેવા દો. આ સામે I છે આ 100 છેદમાં છે સામે શું થાય ગુણાકાર થાય છે. હવે આ P અને N એ R ના ગુણાકારમાં છે સામે જાય તો ભાગાકાર P ગુણ્યા N. તો R નું સૂત્ર શું બની ગયું તો R બરાબર I ગુણ્યા 100 અથવા 100 ગુણ્યા I છેદમાં P ગુણ્યા N. ખ્યાલ આવ્યો. ફરીથી 100 ના 100 વ્યાજ કેટલું મળ્યું હતું 100 રૂપિયા મળ્યું હતું છેદમાં P કેટલો છે 500 અહીંયા લખી દો 500. તો આવી રીતે અહીંયાથી અહીં લખેલું છે સાદુરૂપ આપતી વખતે ડાયરેક્ટ આપણે અહીંયાથી જોઈને લખી શકીએ. ગુણાકાર N સમય કેટલો છે 2 વર્ષનો છે તો 2 0 તો અહીંયા કટ થઈ ગયા 5 ગુણ્યા 2 10 10 દાન 100 અથવા અહીંયા 5 થી ભાગ ચલાવો પછી 2 થી ચલાવો. R બરાબર શું મળ્યું 10%. પરંતુ એને વ્યાજનો દર પૂછ્યો નથી. શું પૂછ્યું છે કે તે જ મુદ્દલનું આ જ મુદ્દલ છે ફરીથી તો આ જ મુદ્દલનું 5 વર્ષનું સાદું વ્યાજ કેટલું થાય તો I બરાબર P કેટલું છે મુદ્દલ 500 છે તે જ દરે એટલે આજે વ્યાજનો દર હતો એ જ તો કેટલો થયો 10. એટલા માટે આપણે વ્યાજનો દર શોધ્યો છે. અહીંયા 10 ના 10 મૂકી દો તે જ દરે 5 વર્ષનું 5 લખી દો છેદમાં આવી જાય 100. આ 100 છે ના સૂત્રમાં I બરાબર PRN છેદમાં 100. 2 0 અહીંયા કટ થાય છે 5 5 25 10 છે 1 0 તો 250 રૂપિયા. આ શું થયું વ્યાજ. તો તે જ મુદ્દલનું તે જ દરે 5 વર્ષનું વ્યાજ કેટલું થાય 250 રૂપિયા થાય. આગળ ક્વેશ્ચન છે કે ₹7000 પર વાર્ષિક 3.41% ના દરે 3.41 વર્ષનું સાદું વ્યાજ કેટલું થાય. જો મિશ્ર અપૂર્ણાંક છે આપણે અપૂર્ણાંકમાં ફેરવી દઈશું. પહેલા તો IPRN I એટલે વ્યાજ છે તો વ્યાજ તો આપણે શોધવાનું છે. P બરાબર કેટલા છે 7000 રૂપિયા. વાર્ષિક 3.41% ના દરે 3/1/2 છે 3 અહીંયા જો 2 ગુણ્યા 3 6 6 પ્લસ 1 7 ના છેદમાં 2. N બરાબર 3.1 ડાયરેક્ટ આપેલા છે 3/1/5 તો 5 ગુણ્યા 3 15 15 પ્લસ 1 16 ના છેદમાં 5. આ શું થઈ ગયું પાછળ વર્ષ આપેલા જ છે. વ્યાજ શોધવાનું છે તો જો આ જે કન્વર્ટ કરવાના છે એ જ ઇમ્પોર્ટન્ટ છે. સૂત્ર આવડે છે ગણતરી પણ આપણને આવડે જ છે. તો I બરાબર P કેટલો છે 7000 છે. R કેટલો છે તો 7/2 છે 7 ના છેદમાં 2 અને N 16 ના છેદમાં 5 પાછળ વર્ષ લખી દો 16 ના છેદમાં 5 અહીંયા 100 ના 100. 2 0 અહીંયા કટ થાય છે. હવે જો 5 અને અહીંયા ભાગ ચાલે છે જો 5 ગુણ્યા 1 કરીએ તો 5 એ 2 વધે છે 5 ચોકી છે એટલે 14 આપણે ડાયરેક્ટ લખી શકીએ છીએ. તો 2 7 14 7 ગુણ્યા 7 કરો એટલે કેટલા થાય છે 49 થાય છે. હવે આ 16 છે ગુણાકાર કરવાનો 16 જોડે તો 49 ગુણ્યા 16 કરો જે જવાબ મળે છે એ શું થવાનું આપણું વ્યાજ. તમારે કરવાનું શું છે 49 ગુણ્યા 16 કરવાના છે. જવાબ આવે છે કોમેન્ટમાં જણાવવાનો છે. આવી જ રીતે જો તમારે જવાબ નોંધો રીતે કરી છે કોમ્પિટિટિવ પરીક્ષા માટે ગણિત અને રીઝનિંગ છે એકદમ સરળ રીતે શીખવું હોય ચેનલ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરજો. વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો લાઈક કરી તમારી સાથે શેર કરજો.